આ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે અમે વહેલા ઉઠી ગયા હતા બીકોઝ અમે રાત્રે બહુ સૂતા જ નહોતા। અમારા બેન અમને સુવા જ નહોતા દીધા કારણ કે આખી રાતે જાગતા હતા અને બેનને રમવું હતું। શું કેવું રહેવું રાતું તમારું? આખી રાત તમારે રમવું હતું ને? બેન અમારી હારે જ ઉઠી ગયા છે, એમને નાહી ધોઈને ફ્રેશ કર્યા છે, પછી અમે દીવાબત્તી કર્યા મેં અને રાધુએ, પછી અમે નાસ્તો કર્યો, રાધુએ દૂધું પીધું હે ને રાધુ? હવે નીરી નથી આવતી તને? આમ જો નીની નથી આવતી તને? હવે વહેલું વહેલું સૂઈ ન જવું જોઈએ તમારે, પછી મમ્માને કામ કરવાનું હોય ને। ચાલો વહેલા વહેલા સૂઈ જાજો હો ને। બધાને હાય કરી દે, હાય કરી દે તો હાય। હા ખાલી હાય કરવાનું જ કીધું, બીજું કાંઈ કરવાનું મેં તમને નથી કીધું। હા ખાલી હાય જ કરવાનું હોય। બધાને હાય કરી દે, હજી એકવાર હાય કરી દે। આવડે છે તને હાય કરતા? હે આવડે છે તને હાય કરતા? ઓહો હો હો હો। હા પણ મને મારવાનું છે, મેં તને ખાલી હાય કરવાનું કીધું। મસ્તીખોર છે મારી, મસ્તીખોર, જે કંઈ ને એનું ઉલટું જ કરવું હોય। સારું, હજી સવારમાં હું ફ્રી થઈને બેઠી હતી ત્યાં અમારા બેન રીવું ઉઠીને આવ્યા। શું કરે છે રીવું તું? હા કાલી થાય છે મને। કેમ કાલી થાય છે? શું જોઈએ છે તારે? મમ્મમ ખાવું છે? શું ખાવું છે? ભૂંગળું ખાવું છે? ભૂંગરા હે? શું કરે છે તું? જીવા મમ શું કરે છે? હે 12 વાગ્યા હતા અને રીવુને મેં સુડાવી દીધી અને હું હવે રસોઈ કરવા ગઈ અને રસોઈ કરીને ફ્રી થઈ હતી ત્યાં થોડીક વારમાં અક્ષય આવી ગયા। અક્ષયને હું બંને જમીને ફ્રી થયા હતા ત્યાં થોડીક વારમાં મારા બેન ઉઠ્યા અને હવે બેન આખી બપોર જાગશે એટલે મારે સુવાનું કેન્સલ। ચાલો હવે જોઈએ રીવુબેન અમારા શું કરે છે। જો ગાઈસ તમે જોઈ જ શકો છો મારા બેન રીવુબેન રમકડા પાથરીને બેસી ગયા છે। આ આખો રૂમ જ્યાં બેન બેઠા હોય ત્યાં રમકડાને ઢગલો કરીને બેઠા હોય। શું કરે છે રીવું તું? હા મમ્માને જોઈને એટલે મમ્મા પાસે આવું એમ? રમને રમકડાથી ડમરું વગાડ, ચીંગ 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 વગાડ, ટીચક 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 ટીચક। ડાન્સ કરતો રીવું, ડાન્સ ટીચક ટીચક ટીચક। નથી આવડતું તને ડાન્સ કરતા? ખોટી છે ખોટી, એને ડાન્સ કરવો તો બહુ જ ગમે અમારીને। ડમરું વગાડ, ટીચક 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 ટીચક। મમ્માને જોઈ ગઈ એટલે મમ્મા પાસે આવું, બાકી એકલી રમતી હતી બેન। હાના ના કરાય કીટીને, હાના ના કરાય, હા હાના ના કરાય કીટીને। ટાટા દેદાને ટાટા કહી દે, ટાટા કે દીધું દેદાને। ટાટા જોવું છે આપણે? ક્યાં જવું છે? બોલને। રીવા બંને ફ્રૂટ્સ લેવા ગયા હતા, હવે ફ્રૂટ્સ લઈને આવી ગયા છીએ। શું લેવા રીવા આપણે ફ્રૂટ્સમાં? દ્રાક્ષ। ઓ હાય હાય કરે છે, હાય કર દે બધાને, હાય કર દે। લે હવે કહું છું તો હાય નથી કરવી, હવે હાય કરે છે મારું ડાઈ। 7 વાગી ગયા છે, દીવાબત્તી કરીને હવે હું રસોઈ કરવા આવી છું। રીવા માટે ખીચડી બનાવવાની છે અને અમારા બંને માટે ટમેટાનું શાક અને ભાખરી। તો ચાલો તમે લોકો ખાવા। રસોઈ થઈ ગઈ છે, હું રીવા અને અક્ષય બધા ખાવા બેસી ગયા છીએ। ચાલો તમે બધા પણ ખાવા। જો રીવા કેવી જેલસ થાય છે, ઓલા ટોયને હાથમાં રાખીને દીકો કર્યો છે ને તો એમ કહે છે પપ્પા તેને મૂકી દો ને મને કરો દીકો। કોણ પપ્પા કોને દીકો કરે છે? તમે નથી કરતા? હે પપ્પા એમ કે મને દીકો દીકો કરો, કીટીને નથી કરવું કે જો પપ્પા એને દીકો કર્યું તને ના કર્યું। પપ્પાએ તને દીકો દીકો ન કર્યો, દીકો લે કરી લીધો। જો એને ખારી થાય છે ને ભાષામાં, જો જો હતા કરે છે હતા। એ કે મારા જ પપ્પા તારા પપ્પા નથી એમ કે છો? હે હા
મારા જ પપ્પા છે, તારા નથી એમ કહે છે. જો એ હા હવે હા હાલ. જો એને દીકો કરી છે ને એટલે એ બેન એને હતા કરે છે. પપ્પા એને નીચે મૂકી દો ને તમે મને જ દીકો કરો. શું કરે છે રીવા? તને દીકો નથી, એને દીકો કરે છે હે? એને નથી કરવું એમ, મને જ કરો એમ. જો તો કેવી ખારી થઈ ગઈ. મૂકી દીધું લે, ડેડાએ મૂકી દીધું. બસ ક્યાં ગઈ કીટી? ખારી થાશું કીટી ઉપર. થા ખારી. ખારી થાશું. શું કરતી હતી કીટી હે? જો તો એની ભાષામાં ખારી થાય છે એ. હું લઈ લઉં કીટીને. જો એની ભાષામાં ખારી થાય છે અમારા બેન. પુરીભાઈ હું ખા છો? એના પપ્પા મુખવાસ લઈને બેઠા છે ને એટલે બેનને એની મુખવાસ લઈને ખાવું છે, દાણાદાર ને બધું. બસ શું ખાય છે તું રીબુ? મમ્મમ તો મારે બહુ જ હાલે ગમે એ કે. તો શું ખાય છે તું? દાણાદાર ખાય છે તું? પપ્પા મસ્ત મોઢું સાફ કરી આપે છે એ. ઓય હજી મને આપો એમ કહે છે. જો બસ હવે ફિનિશ કરી દીધું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો.